ગાંડી ગીરની સત્ય ઘટના 1965માં ગીર ક્ષેત્રને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ જ સાથે 1970 આસપાસ શરૂ થઈ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્યત્ર વસાવવાની હિલચાલ રજવાડા અને અંગ્રેજોના શોખના ભોગ બની મુઠ્ઠીભર બચેલા સિંહ અને ગીરના સંવર્ધનના અનેક કારણો આગળ ધરવામાં આવ્યા અને 1975માં ગીરના એક ક્ષેત્રને નેશનલ પાર્કનો દરજ્જો આપવામાં આવતા જંગલ ખાતાનો જંગલ પરનો અધિકાર વધુ બળવાન બન્યો. નોંધવામાં આવ્યું છે કે એ સમયે ગીર 500 જેટલા નેસડાઓથી ભરી ભાદરી સમૃદ્ધ હતી. નેસ એટલે 5 થી 10 ખોરડાઓ, ઝૂંપડાના સમૂહનો એક કબીલો. જેમાં ચારણ, આહિર, રબારી, કાઠી અને ભરવાડ જેવી માલધારી જ્ઞાતિઓના નેસ હતા. આજે એમાંના કંઈક 54 જેટલા બાકી રહ્યાએ ગીરમાં રહેવા માટે સરકાર અને વનખાતા સામે નિરંતર સંઘર્ષ કરી રહ્યા છે. નેસનું જીવન સામાન્ય શહેરી માણસને આશ્ચર્ય પમાડે એવું હોય છે. વીજળી, લાઇટ કે કોઈપણ પ્રકારની માળખાગત સુવિધા વિહોણા અને જંગલની મધ્યમાં લાકડીઓની આડશ, જેમાં બે લાકડી વચ્ચે આખો હાથ સોંસરવો નીકળે એટલી જગ્યા હોય, વડે બનેલી દિવાલો, છતમાં ઘાસ અને નાળિયેરીના તાલા નાખેલ બારણા વગરના ખોરડાઓ, ફરતે કાંટળી કાટ અને લાકડીઓ વડે બનાવેલી વાડ, જેને ઝોંક કહે, જ્યાં ઢોર રાખવામાં આવે. જંગલની પૃષ્ઠભૂમિ અને સિંહદીપડાના ઉલ્લેખોથી પરિચિત લોકોને કદાચ આ બારણા વગરના ખોરડાઓ વાંચતી વખતે લખાણમાં ક્ષતિ હોવાની શંકા પેઠી હશે. પણ સાચે જ નેસના ઘરોને બારણા હોતા નથી. તેની દિવાલો પણ એ રીતની હોય છે કે સાંપ અને ઘો જેવા સરીસૃપો આરામથી અવરજવર કરી શકે. ઝોંકમાં ઢોર ખુલ્લા રાખ્યા હોવા છતાં જવલ્લેજ સિંહ અંદર પડી ઢોરનું મારણ કરે છે. માલધારી તેના ઢોરના મારણના બદલે સરકાર દ્વારા અપાતા નજીવા વળતરમાં જીવ પણ નથી નાખતો. એ પણ સમજે છે કે સાવજ ઝોંકમાં પડે નહીં, નક્કી બહુ ભૂખ્યો હશે ઘણા દાડાનો અને બીજું શિકાર કાંઈ મળ્યું નહીં હોય. વિશ્વમાં બીજે ક્યાંય પણ માણસ અને જંગલી પ્રાણી આટલા પ્રેમ અને એકબીજાના વિશ્વાસથી સહજીવન ગાળતા હોય, એવી એક પણ વર્તમાન સભ્યતા મારી નોંધમાં નથી. જે નેસ બચ્યા છે તેના માલધારીઓને સરકાર દ્વારા પાસ કાઢી આપવામાં આવ્યા છે, જેમાં માલઢોરની સંખ્યા અને કુટુંબની વિગતો વગેરે હોય છે. આ પાસ પર નિયમિત મસવાડી, એક પ્રકારનો વેરો, વસૂલવામાં આવે છે. અને 3 મહિનાથી વધુ કોઈપણ માલધારી જંગલ બહાર રહે એટલે તેનો પાસ રદ કરી નાખવામાં આવે છે. હાલ સરકાર ગીરના માલધારીઓ બાબતે અવઢવમાં હોય એવું લાગી રહ્યું છે. એક તરફ બચ્યાકૂચ્યા નેસને પણ ગીરમાંથી બહાર ખસેડવા માટેની યોજના જાહેર કરાઈ છે, જેમાં કુટુંબ દીઠ 20 વીઘા જમીન અને 10 લાખ રોકડા આપવામાં આવશે એવી વાત છે. પરંતુ અત્યાર સુધીમાં થયેલા સિંહ પરના રિસર્ચમાં એક વાત ચોખ્ખી બહાર આવી છે કે સિંહના કુલ ખોરાકનો 35 થી 40% જેટલો ભાગ પાલતુ ઢોર પર આધારિત છે. જો નેસ હટાવવામાં આવે તો સિંહ પણ માલધારીઓની સાથે જંગલની બહાર નીકળશે. અલબત્ત નીકળવા લાગ્યા છે. તાજેતરમાં હાથ ધરાયેલી સિંહ વસ્તી અંદાજ 2015 મુજબ કુલ 523 સિંહમાંથી 60% સિંહ જંગલની બહાર રેવન્યુ એરિયામાં વિચરણ કરતા નોંધાયા છે. માલધારીઓનો વસવાટ સિંહ માટે ફાયદાકારક છે એવો ચોખ્ખો નિષ્કર્ષ અભ્યાસમાં બહાર આવ્યો છે. સરકાર પણ સમયે સમયે સ્વીકારતી આવી જ છે કે માલધારી સમાજ એ ગીરનું અભિન્ન અંગ છે. 2010માં સિંહના શિકારની ઘટનાઓ વખતે પણ માલધારીઓએ પ્રતિજ્ઞા કરેલી કે સિંહને નુકસાન કરતા કોઈપણ તત્વોને ગીરની ભૂમિ પર પગ નહીં માંડવા દઈએ. ગીરનો માલધારી સંપૂર્ણ શાકાહારી છે એટલે કે ખોરાક બાબતે તેની અને સિંહ વચ્ચે કોઈપણ જાતનો સંઘર્ષ થયો જ નથી. ઉપરાંત માલઢોર ચરાવવા તે દરરોજ સરેરાશ 10 થી 15 કિમી
જંગલમાં ફરે છે, જેથી જંગલમાં જ્યાં વનખાતાની પેટ્રોલ પાર્ટી પણ ના પહોંચી શકતી હોય એ જગ્યાના સમાચાર અને સિંહની માહિતી તેની પાસે હોય છે. જેમ કે કયો સિંહ કઈ બીટમાં કેટલા દિવસથી છે, કયો સાવજ બીમાર છે, કયો ડાલા મથ્થો ઘાયલ છે, કયો ભડવીર ઘણા દિવસથી લાપતા છે, કયો બીમાર છે, કયું યુગલ ઘોરામાં મેટિંગ છે, કઈ સિંહણ સુવાવડી છે, કેટલા બચ્ચા છે, વિગેરે વિગેરે ઝીણવટ ભરેલી માહિતી. ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી સિંહના સહસંબંધનના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી બનેલી કવિતા. ચાણક્ય હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ સાવજની ભાઈબંધી લોકસાહિત્યમાં પણ કવિ રાજભા ગઢવી જેવા અનેક કવિઓએ સિંગીર અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યો છે. અહીં આ સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણા રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે. હાલમાં ગીરના સિંહોના અમુક સમૂહને મધ્યપ્રદેશ પુનર્વસન માટે ખસેડવાના આદેશ સામે ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં ગીરની પ્રજાને સિંહ સહિષ્ણુ કહીને ટાંકી છે. ગીરની પ્રજા માટે આ શબ્દ ખરા અર્થમાં સત્યાર્થ શબ્દ છે. સિંહ સહિષ્ણુ. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઇબ કરીને સાથ સહકાર આપતા રહો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.